નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરમાં 5 વર્ષની માસૂમ બાળકીને નરાધમ શખ્સે હવસનો શિકાર બનાવી પીખી નાખવાનો મામલો સામે આવ્યો છે. માવો લઈ આપવાનું કહી હવસખોર શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. શહેરના રાણીકામાં જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મનીષ ઉર્ફે ગોળીયો સુરેશભાઈ ભીલ નામના નરાધમ શખ્સને માસૂમ ફૂલ જેવી બાળકીને હવસનો શિકાર બનાવી હતી. ભોગગ્રસ્તની માતાએ સ્થાનિક ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી હવસખોર શખ્સને પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જૂના કુંભારવાડા રાણીકાનો એક બનાવ બનેલ છે, જેમાં આ કામના જે ફરિયાદી જે છે તે અને આરોપી ઉપર નીચે રહે છે. જેમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ છે, જેમાં તેઓના નાના દીકરીનું જે આ કામના જે આરોપી જે છે તે ભોગ બનનાર ઘરમાં એકલા હોય અને 10 રૂપિયા આપી અને માવો લઈને આવ એવી લાલચ આપી તેઓના ઘરે બોલાવેલ અને દુષ્કર્મ કરેલ છે. આ કામે ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે અને તાત્કાલિક અસરથી આ કામના જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલ છે.